નમસ્કાર મિત્રો, નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો। આજે હું તમારી સમક્ષ આવનારું વર્ષ 2024 સિંહ રાશિવાળા જાતકો માટે કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા આપની સમક્ષ કરવાનો છું। સિંહ રાશિવાળા જાતકો માટે આ ખાસ વિડીયો છે। તમારે શું સાવધાની રાખવાની જરૂરી છે, આપને શું લાભ થવાનો છે, વિવાહના યોગ ક્યારે બની રહ્યા છે, નોકરીમાં બિઝનેસમાં આપની કેવી પરિસ્થિતિ છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવાનો છું। મિત્રો, સિંહ રાશિની રાશિફળની વાત આવે તો સૌથી પહેલા ગ્રહોની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે। તો ગ્રહોની આપણે ચર્ચા કરીએ તો સિંહ રાશિની કુંડલીમાં કેતુ મહારાજ બીજા ભાવમાં કન્યા રાશિમાં બિરાજમાન છે। ત્યાં જ સામે રાહુ મહારાજ મીન રાશિમાં 8મા ભાવમાં બિરાજમાન છે। શનિ મહારાજ કુંભ રાશિમાં 7મા ભાવમાં બિરાજમાન છે, ત્યારે ગુરુ મહારાજ 9મા ભાવમાં મેષ રાશિમાં બિરાજમાન છે અને મે મહિનામાં એ રાશિ પરિવર્તન કરી અને વૃષભ રાશિમાં 10મા ભાવમાં બિરાજમાન થશે। મિત્રો, આ મુખ્ય ગ્રહોના આધાર ઉપર જ રાશિફળ કાઢવામાં આવે છે। તો આજે સિંહ રાશિવાળા જાતકો માટે 2024નું વર્ષ કેવું રહેશે એના વિશે ચર્ચા આપણે કરીએ તો મિત્રો, હું તમારી સમક્ષ જે રાશિફળ રાખું છું તે ચંદ્ર રાશિ ઉપરથી રાખું છું। એટલે કે આપની રાશિ સિંહ છે, જન્મ સમયે આપનો ચંદ્રમા સિંહ રાશિમાં હોય તો એને ચંદ્ર રાશિ કહેવામાં આવે છે। તો ચંદ્ર રાશિ ઉપર હું રાશિફળ રાખું છું આપની સમક્ષ। મિત્રો, સિંહ રાશિની વાત કરીએ તો રાશિ સ્વામી છે સૂર્ય મહારાજ। હવે આગળ આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા ધન બાબતે ચર્ચા કરીએ તો મિત્રો, આવનારા વર્ષ 2024માં આપની સ્થિતિ જે નબળી હતી આ વર્ષમાં તે 2024માં મધ્યમ થશે। શ્રેષ્ઠ તો નહીં થાય પણ મધ્યમ કહી શકાય। આપની આવતા વર્ષમાં આવક કરતાં જાવક વધશે નહીં, મધ્યમ પરિસ્થિતિ બની રહેશે। જેટલી આપની આવક હશે એટલી જ તમારી જાવક થશે। મધ્યમ પરિસ્થિતિ કહી શકાય આ વર્ષમાં ધન બાબતે। જેમ કે આપ કોઈની પાસે પૈસા માંગતા હો, એ પૈસા આવી તો જાય, પરંતુ પરિવારમાં અથવા અન્ય કોઈ બાબતે આપના પૈસા તરત જ ખર્ચ થઈ જાય, એવો સમય આ મધ્યમ સમય આખા વર્ષમાં ધન બાબતે આપને રહેવાનો છે। હવે મિત્રો, આગળ ચર્ચા કરીએ નોકરી અને બિઝનેસ બાબતે તો આવનારું વર્ષ આપના માટે પહેલા 4 મહિના એકદમ શ્રેષ્ઠ જવાનું છે। નોકરીના યોગ બની રહ્યા છે, બિઝનેસમાં આપને નવા નવા આઈડિયા, નવા નવા સ્ત્રોત આપને મળશે। આપ આગળ અવશ્ય વધી શકશો, પરંતુ આપને મેં કીધું ને પહેલા જ કે સાવધાની એ રાખવાની છે કે 5મા મહિના પછી આપ જ્યાં નોકરી કરી રહ્યા હોવ ત્યાં સહકર્મચારીઓ સાથે વિવાદમાં આપ ન પડો, આપની સાથે રાજનીતિ ન ખેલાય, એનું આપને ખૂબ જ ધ્યાન રાખવાનું છે। આપના બોસ સાથે આપના સંબંધો બગડી ન જાય એની આપને સાવધાની ખૂબ જ રાખવાની જરૂર છે। જો બોસ સાથે આપના સંબંધ ખરાબ થશે તો આપની પ્રગતિ રૂંધાઈ જશે મિત્રો। એટલા માટે આપને 5મા મહિના પછી ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે। અને આપ જો બિઝનેસ કરતા હોવ તો એમાં 5મા મહિના પછી આપના પાર્ટનર સાથે જો બિઝનેસ કરતા હોવ તો પાર્ટનર સાથે આપના સંબંધ બગડી ન જાય, વિવાદ ન ઊભો થાય। આપની વાણી નિયંત્રણ રાખજો, આપના ક્રોધ ઉપર આપ અવશ્ય નિયંત્રણ રાખજો। જો વિદેશમાં આપ બિઝનેસ કરતા હો તો ત્યાં આપના પૈસા રોકાઈ ન જાય તેની તમારે ખૂબ જ સાવધાની રાખવાની છે। શેર માર્કેટમાં પણ આપ વિચારીને પગલું અવશ્ય ભરજો।
એટલા માટે પહેલા 4 મહિના આપના શ્રેષ્ઠ જશે, પરંતુ 5મા મહિના પછી આપને સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તેની પહેલા મારી એક નમ્ર પ્રાર્થના છે આપ સૌ મિત્રોને. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો. આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયો આગળ ને આગળ શેર કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન અવશ્ય દબાવજો. મારા આવા સુંદર વિડીયો આપને સૌથી પહેલા પ્રાપ્ત થાય. અને મિત્રો આપ જન્માક્ષર જોડાવા માંગતા હોવ તો અહીંયા મારા વોટ્સઅપ નંબર આપેલા છે. આપ વોટ્સઅપ ઉપર જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, નામ સહિત મોકલી આપશો. આપને સુનિશ્ચિત સમય આપવામાં આવશે. એ સમયે આપ કોલ છોડશો. આપ સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને આપના જ વોટ્સઅપ ઉપર જન્માક્ષર PDF ફાઇલ કરીને મોકલી આપવામાં આવશે. આપ ઓફલાઈન પણ મારી મુલાકાત કરી શકો છો. PDFમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે, તમે કરી શકો એવા પણ ઉપાય બતાવવામાં આવશે. હવે આગળ આપણે ચર્ચા કરીએ 2024 સિંહ રાશિવાળા માટે. તો મિત્રો આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ જાય તેના માટે ઉપાય પણ આપની સમક્ષ અંતમાં રાખવાનું છું, માટે આ વિડીયો આપ પૂરો જોજો. મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ તો પારિવારિક જીવન આપનું કેવું રહેશે 2024માં. તો નાના મોટા ભાઈ બહેન હોય, માતા પિતા હોય, આપના ઘરમાં જે સભ્યો રહેતા હોય તેના માટે પહેલા મહિનાથી લઈ અને એપ્રિલ મહિના સુધી એકદમ શ્રેષ્ઠ સંબંધ આપના રહેશે. ઘરમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નહીં હોય, બધા એકબીજા હળી મળીને રહેશો. પરંતુ આપણે સાવધાની એ રાખવાની છે, મે મહિના પછી આપણે વાત કરી કે મે મહિના પછી રાશિ પરિવર્તનના કારણે આપના ઘરમાં આપણે ખૂબ જ સાવધાનીપૂર્વક રહેવું જોઈએ. આપનાથી આપના વડીલને અપમાન ન થઈ જાય એનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આપની ભાષામાં આપણે કંટ્રોલ રાખવાનો છે. આપના ક્રોધ ઉપર આપણે અવશ્ય કંટ્રોલ રાખવાનો છે. મિત્રો આ સાવધાની તમે રાખશો તો આપનું પારિવારિક જીવન એકદમ શ્રેષ્ઠ રીતે 2024માં પસાર થશે. હવે મિત્રો આગળ આપણે ચર્ચા કરીએ શિક્ષા બાબતે. તો આવનારું વર્ષ 2024 એપ્રિલ મહિના સુધી જે પરીક્ષા હશે તેમાં વિદ્યાર્થી બંધુઓ માટે એકદમ શ્રેષ્ઠ સમય રહેશે. તેમાં વિદ્યાર્થી બંધુઓ અવશ્ય સફળ થશે. પરંતુ મે, જૂન, જુલાઈ આ 3 મહિના એવા છે એમાં આપણે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. જો મિત્રો તમે આમાં મહેનત નહીં કરો તો તમારી મહેનત પાણીમાં જશે, ખરાબ સંગતમાં આવી જશો. આપ ન કરવાના કૃત્યો કરશો. આપ યદિ જો વિદેશમાં જવા માંગતા હો તો વિદેશમાં પણ જશો, વિઝા પણ આપને મળી જશે, આપ ત્યાં ભણતર પણ ભણશો. પરંતુ અન્ય જગ્યાએ તમારું મન લગાડશો તો આપની બધી જ મહેનતમાં પાણી ફરી જશે. માટે વિદ્યાર્થી બંધુઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. તો આ શ્રેષ્ઠ સમયનો તમે અવશ્ય લાભ લેજો. મિત્રો તમારા માટે સુવર્ણ સમય છે. આ સુવર્ણ સમયનો આપ લાભ અવશ્ય લેજો. હવે વાત કરીએ બીમારી વિશે. તો 2024માં આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે પહેલા 4 મહિનામાં તો આપની જે જૂની બીમારી હશે તેમાંથી તમે મુક્ત થશો. પરંતુ 5મા મહિના પછી આપને પેટને સંબંધિત બીમારી થઈ શકે છે. મારા જે બહેનો છે તેને ધર્મના જે દિવસો છે તેમાં વધારે તકલીફ પડી શકે છે. પેટનો દુખાવો વધી શકે છે. પેટને લગતી જેટલી પણ બીમારી હોય તે થવાની અહીંયા ગ્રહ ગોચર પ્રમાણે સંભાવના બની રહી છે. અને આપણે સાવધાની રાખવી જોઈએ. યાત્રા મુસાફરીમાં આપ જતા હો, ખાનપાનમાં આપણે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. આપના માતા પિતાનું સ્વાસ્થ્ય પણ આપને ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ વર્ષ 2024માં આ ગ્રહ ગોચર બતાવી રહ્યા છે. હવે વિવાહના યોગના વિશે આપણે વાત કરીએ તો આવનારું વર્ષ 2024 આપના માટે એકદમ શ્રેષ્ઠ છે.
આપ રાહ જોઈને બેઠા છો, આપના વિવાહ નથી થતા, વિવાહમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે, આપના માતા પિતા પણ આપના વિવાહ કરવાની રાહ જોઈ રહ્યા છે, તો આપનો સમય અહીંયા સમાપ્ત થાય છે. એક પહેલા મહિનાથી એપ્રિલ મહિના સુધી આપનો શ્રેષ્ઠ વિવાહના યોગ અહીંયા બની રહ્યા છે અને ઓગસ્ટ મહિના પછી પણ આપના વિવાહના યોગ છે. વચ્ચેનો જે સમયગાળો છે તેમાં વિવાહના યોગ મધ્યમ છે. વિવાહના યોગ તો થશે પણ આપ અવળી દિશામાં ન વયા જાઓ તેનું આપને ખૂબ જ સાવધાની રાખવાની છે. જે પાત્ર આપને પસંદ આવે તેની સાથેના જન્માક્ષર મેળાપક કરવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, વિવાહ એક સંસ્કાર છે, તે કોઈ નાની મોટી ગેમ નથી કે ખેલ નથી, આ જીવન સાથેનો સંબંધ છે. એટલા માટે જન્માક્ષરનો મેળાપક કરવો ખૂબ જ જરૂરી છે. બાકી મિત્રો, આ વર્ષમાં તમારા ઢોલ લગ્નના અવશ્ય વાગશે. હવે વૈવાહિક જીવનની વાત કરીએ તો પહેલા 4 મહિના આપના ખૂબ જ સુંદર જવાના છે, શ્રેષ્ઠ જવાના છે. જે કપલ છે તે એકબીજાને એકદમ હળીમળીને રહેવાના છે. પરંતુ 5મા મહિના પછી આપને ખૂબ જ સાવધાની રાખવાની છે. આપ બીજા કોઈ વ્યક્તિની વાતમાં ન આવી જાઓ, ત્રીજો વ્યક્તિ આપણા બંને વચ્ચે ન આવી જાય, એકબીજા પર વિશ્વાસ રાખવો, વહેમ કરવો નહીં, તે આપને ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. બાકી આપના ગ્રહ ગોચર એકદમ સુંદર છે. આપ હળીમળીને રહેશો, સાવધાની રાખશો તો આવનારું 2024નું વર્ષ આપના માટે શ્રેષ્ઠ જશે. મિત્રો, આજે તમારી સમક્ષ મેં સર્વ બાબતે ચર્ચા કરી છે. હવે આપનું આવનારું વર્ષ 2024 સર્વ બાબતે એકદમ શ્રેષ્ઠ કેવી રીતે જાય, શું ઉપાય કરવો જોઈએ જેનાથી શ્રેષ્ઠ જઈ શકે, તે આપની સમક્ષ રાખું તો સિંહ રાશિવાળા જાતકો આપને સોમવારનું વ્રત કરવું જોઈએ અને રવિવારનું પણ આપને ખાસ વ્રત કરવું જોઈએ. રવિવારના દિવસે આપ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરો. આપ રવિવારના દિવસે લાલ ચીજ વસ્તુઓનું દાન કરો. રવિવારના દિવસે આપ મહાદેવના મંદિરે જાઓ અને ગોળવાળું જળ મહાદેવને અર્પણ કરો. આપ રવિવારના દિવસે ગાયને ગોળવાળી રોટલી ખવડાવજો અને રવિવારના દિવસે નદીમાં ગોળ અવશ્ય પ્રવાહિત કરો અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રની 3 માળા અવશ્ય કરજો. મિત્રો, આ ઉપાય તમે એકદમ શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, ભક્તિપૂર્ણ કરશો તો આવનારું 2024નું વર્ષ આપના માટે એકદમ શ્રેષ્ઠ જવાનું છે. મિત્રો, આજે હું તમારી સમક્ષ આવનારું વર્ષ 2024ના રાશિફળ સિંહ રાશિ વિશે ચર્ચા કરી. આવી જ રીતે હું અન્ય રાશિઓ વિશે પણ ચર્ચા કરતો રહીશ. સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય ભગવતી.